time, place, circumstances, and situations are a real criminal. Man is not a criminal by nature. God's existence cannot create any criminal at any time, anywhere. ઈશ્વર ક્યારેય ગુનેગારોનું સર્જન કરતો નથી, આજ સુધી ક્યારે. દરેક બાળક ઈશ્વર જેટલું પવિત્ર, નિર્દોષ, સહજ, સરળ, પ્રેમાળ, કરુણામય હોય જ છે. આ ઈશ્વરના પૃથ્વી પર આશીર્વાદ છે. તો માણસ ગુનેગાર કેવી રીતે બને છે? સમય એની પાસે આવું કરાવે છે. પરિસ્થિતિ, ઘટનાઓ, સંજોગો એવા બની જાય છે કે માણસ અજાણ્યા ગુનેગાર બની જાય છે. એને ખબર નથી હોતી, અજાણતામાં બની જાય છે. સંજોગો, સમય, સ્થિતિને કારણે બની જાય છે. ખરેખર કોઈ માણસને ગુનેગાર બનવું ગમતું નથી. એ આ લોકોથી મજબૂર થઈને બની જાય છે. સમય અને સંજોગોએ ભલા માણસોને બદલી નાખ્યા છે. તમે જ વિચારો, લાખો લોકોની હત્યા કરનાર હિટલર સર્વોચ્ચ અને પોતે પોતાને જ ગોળી મારીને, પોતાની પ્રેમિકાને ગોળી મારીને મૃત્યુ પામે છે. સંજોગો મુજબ જ્યારે તમારી પાસે, તમારી નજર સમક્ષ તમારા મા બાપ પીડાતા હોય, તમારી પત્ની, તમારા બાળકો, બધી જ વસ્તુ ખૂટતી હોય, લાચાર હોવ, તમે સહન નથી કરી શકતા આ સમય, આ સ્થિતિ, અને એ સમયે શક્ય છે તમે ચોરી કરશો, લૂંટ કરશો, તમે ગુનેગાર બની ગયા. તમે આવું ઈચ્છતા નહોતા, પણ માણસ પરિવર્તન એટલે પામ્યો. સ્થિતિ, સંજોગો, સમય બદલાયા. દુષ્કર્મ, ગુનાહ, અપરાધ એ સમય, સંજોગો અને પરિસ્થિતિ કરાવે છે. બાકી માણસ ઈશ્વર જેટલો પવિત્ર છે.